સુરતમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર અને ઇન્ટેરિયરને લગતી વસ્તુઓનું એક્ઝિબિશન સ્થાપત્ય 2026નું આયોજન થયું છે. 6 થી 9 ફેબ્રુઆરી સુધી સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની સાથે હવે સુરતમાં ઓનલાઈન બિલ્ડિંગ મટીરિયલની પણ સુવિધા ઉપલબ્ધ થઈ છે. સુરતમાં સ્થાપત્ય 2026 એક્ઝિબિશનનો પ્રારંભ આગામી તારીખ 6 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે. 4 દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને લગતી વસ્તુઓ, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લગતી વસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાવાનું છે. આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રદર્શનમાં 90થી વધુ કંપનીઓની ભાગીદારી છે. ઉદ્યોગના અગ્રણીઓ નવીન બ્રાન્ડ્સ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે અને આ એક્ઝિબિશનનો પ્રારંભ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા અને સુરતના મેયર કરાવશે. સ્થાપત્યના પ્રમુખ કમલેશભાઈ વૈષ્ણવે જણાવ્યું કે શહેરીજનોને રજીસ્ટ્રેશન કરી પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. કેમ્પસ એઝ અ લિવિંગ સિસ્ટમ્સ વિષય પર માર્ગદર્શન પણ યોજાશે. આ સાથે પરિવારોત્સવ વિષય પર વિશેષ વ્યાખ્યાન મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતા મુલાણી પણ આપવાના છે. આ એક્ઝિબિશનમાં અલગ અલગ વસ્તુઓ નિહાળી શકાશે, જેથી શહેરીજનોને અહીં એક્ઝિબિશન નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને અહીં એન્ટ્રી એકદમ ફ્રી રાખવામાં આવી છે. આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. સ્થાપત્ય 2026 સરસાણા સુરત ખાતે થવા જઈ રહ્યું છે અને કાલે એમનું લોન્ચિંગ છે, ઇનોગ્રેશન સેરેમની છે. સ્થાપત્ય 2026 એક ભારતનું સતત 28 વર્ષથી કરતું એકમાત્ર એક્ઝિબિશન છે, જેમાં બિલ્ડિંગ મટીરિયલ, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર પ્રોડક્ટ તે બધી જ પ્રોડક્ટનો સમાવેશ કરે છે અને જેના વિઝિટરો માટે ફ્રી એન્ટ્રી, ફ્રી પાર્કિંગની પણ આપેલ છે. કોઈ જાતનો ચાર્જિસ લેવામાં આવતો નથી. સ્થાપત્ય 2026માં 100 કરતાં પણ વધારે પાર્ટિસિપેટો છે અને બિલ્ડિંગ પ્રોડક્ટની અંદર જે વાત કરીએ તો એમાં કંઈક ને કંઈક નવું ઇનોવેટિવ પ્રોડક્ટ પણ લોન્ચ થવાની છે અને છે. અને બીજી એક જે છે તે બિલમાર્ટ કરીને છે, સુરતની જ કંપની, જે એમનું કાલે સ્થાપત્ય દરમિયાન જ એમનું લોન્ચિંગ કરવાનું છે, જે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. તમામ પ્રકારના બિલ્ડિંગ મટીરિયલને લગતી તમામ સામગ્રીઓ તમે ઓનલાઈન તમે એને સિલેક્ટ કરીને એને પરચેસ કરી શકો છો. એક્ઝિબિશન જે છે તે 2026માં ફેબ્રુઆરીના 6 થી 9 તારીખ થવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનના લોકેશનની વાત કરીએ તો સરસાણા SICC સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર એક્ઝિબિશન હોલની અંદર થઈ રહ્યું છે. ગયા વર્ષે 45,000 પ્લસ મેમ્બરોએ, વિઝિટરોએ મુલાકાત લીધેલી હતી. આ વર્ષે તેનાથી પણ મુલાકાતીઓ વધે તેવી સંભાવના છે અને તેમજ શહેરની જનતા માટે આ એક જે રાહ જોતી હોય તેનું એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. ઉદ્ઘાટન જે છે તે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રી એવોર્ડીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. સુરતની આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ કોલેજ જે છે તેમાં જે ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક આવેલો હોય છે તેમને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપીએ છીએ દર વર્ષે અને તે સુરતની 12 કોલેજો છે, એટલે કે 12 સિલ્વર અને 12 ગોલ્ડ મેડલ આપીએ છીએ અમે. નું આ એક્ઝિબિશન ICA દ્વારા સંચાલિત થાય છે. સ્થાપત્ય એક્ઝિબિશન છે જે સતત 28મું એડિશન છે. આ વર્ષે SGCCIના કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવી રહ્યું છે. લગભગ 1850થી વધુ સ્ક્વેર મીટર સ્ટોલનું બુકિંગ થયું છે, જેમાં લગભગ 100ની આજુબાજુ સ્ટોલ છે ટોટલ. એટલા પાર્ટિસિપન્ટોએ ભાગ લીધો છે. આ વર્ષે અમે MSMEની એક સ્કીમ છે સરકારની, એ સ્કીમનો દરેક પાર્ટિસિપન્ટને લાભ મળે તેનું આયોજન કર્યું છે. 100 સ્ટોલમાંથી લગભગ 50 સ્ટોલે તેનો લાભ પણ લીધો છે. એટલે જે MSMEમાં સ્કીમમાં જે એને લાગુ પડતી હોય અને જે પાર્ટિસિપન્ટ આવતા હોય તેને સરકાર તરફથી જે લાભો મળે છે તે પણ અમે એમને પાસ ઓન થઈ શકે એવા પ્રયત્નના ભાગરૂપે આવ્યા છીએ. આ સંસ્થા 12A રજિસ્ટર છે. સંસ્થા નો લોસ નો પ્રોફિટથી કામ કરવાનો હેતુથી આગળ વર્ષોથી વધી રહી છે. તે ઉપરાંત આ વર્ષે લગભગ અમારી પાસે 50% ઉપર ડિઝાઇનર સ્ટોલ છે, જેમાં ખાસ કરીને ન્યુયોર્કો અમારું ટાઇટલ સ્પોન્સર છે. બિલમાર્ટ કરીને કંપની છે જે નવું એક્ઝિબિશનમાં પ્રથમ વખત ભાગ લઈ રહી છે
રોબોટિક્સ કરીને કંપની છે જે પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ આવી છે. તે ઉપરાંત દરેક કંપનીઓ અલગ અલગ જે નવી પ્રોડક્ટો છે તે પ્રોડક્ટોનો પણ ડિસ્પ્લે કરશે, જેથી કરીને વિઝિટરો માટે એક આ નવી જાણવા જેવી વસ્તુ રહેશે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.